Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મળો તો ખરા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, મળો તો ખરામાં અત્યારે ખાસા વિલંબ પછી આપણે પાછા આપની સાથે રૂબરૂ થયા છીએ. મળો તો ખરામાં વિશિષ્ટ વ્યક્તિઓ સાથે આપણે મુલાકાત કરતા હોઈએ છીએ અને આજે એવા જ એક આદરણીય વિશિષ્ટ વ્યક્તિ સાથે આપણે મળવાનું છે. એમની જીવનની ઝરમરની સાથે સાથે એમની કવિતા, એમણે અનેક કામો કર્યા છે. સાહિત્યના ક્ષેત્રમાં એક મહીસાગરની અમારી અનેરી સુગંધ છે. મારે મળવું છે. કેટલાય વખતથી મને એમ થતું હતું કે સાહેબનું અનકટ પોડકાસ્ટ કરું, કે જેમાં શાંતિથી વાતો થઈ હોય, દિલથી વાતો થઈ હોય, અંતરની વાતો થઈ હોય. અને આજે એ દિવસ આવી ગયો છે ને અંતે હું આદરણીય શ્રી મણિલાલ હ પટેલ સાહેબના ત્યાં છું. અમારા મહીસાગરની સુગંધ છે. મધવાસ પાસેના પાલ્લા ગામના એ વતની, નવલકથાકાર તરીકે ખાસ્સા જાણીતા, પણ એમનું ખેડાણ દરેક સાહિત્યના પ્રકારોમાં, કવિતામાં, નવલિકામાં, વિવેચનમાં, વક્તા તરીકે, એટલે એવો કોઈ પ્રકાર નહીં હોય કે મણિલાલ હ પટેલ સાહેબે ખેડ્યો ના હોય. અને એ પાછો ખૂબ સુંદર રીતે ઝીલાયો પણ હોય સાહિત્યિક ભાવકોમાં, રસિકોમાં. તો આપણે મણિલાલ હ પટેલ સાહેબ વિશે જાણવું છે, એમની વાતો જાણવી છે, ગામની ઝરમર જાળવી છે. એમને ગામ વિશે તો જે માઇલસ્ટોન એમનું ગીત છે બધાને ખબર છે, ગામ જવાની હઠ છોડી દે. હવે ગામો રહ્યા નથી, એટલે એ પણ ખૂબ સુંદર વાત છે. સીધા જ આપણે મણિલાલ હ પટેલ સાહેબ સાથે વાતો કરીએ. નમસ્કાર. નમસ્કાર સાહેબ. નમસ્કાર જી. સર, પ્રથમ વાત એ પૂછવી છે કે મધવાસ, પાલ્લા, મહીસાગર અને એ વખતનો બૃહદ પંચમહાલ, જન્મ આપનો ત્યાં થાય છે. આમ તો એવું કહેવાય કે બાળપણના સ્મરણો, પણ એ ઘણું બધું છે આપના સ્મરણોમાં. પણ એક થોડીક આપને જેટલી યાદ હોય એટલી વાતથી આપણે શરૂઆત કરીએ. શાળાનું પ્રાથમિક શિક્ષણ, પછી છેક આપ અધ્યાપકને વિજયનગર, ઈડર, મોડાસા અને પછી વિદ્યાનગર ને આ ઘણી બધી યાત્રાઓ છે. પણ આપને જેમ મન પડે ને એવી વાતો સાંભળવી છે અને આપના હૃદયમાં જે સ્મરણો હોય એ. જી. હાજી. સૌ મિત્રોને નમસ્કાર. એ સમય એટલે 1950થી 49માં મારો જન્મ. હાજી. અને 1950 પછીના 55 પછીના સંસ્મરણો હોય મારી પાસે. હાજી. હાજી. અને એ સાવ એ વખતનો, એને એક જમાનામાં મેં પહેલો નિબંધ લખ્યો ત્યારે લખેલું કે હું એક અંધારિયા મલકમાંથી આવું છું. વાહ. કારણ કે અંધારિયા મલકમાં એ વખતે ન વીજળી હતી, ન સડક હતી, સાચી વાત છે, કશું જ નહોતું એમ. અને ગામડાના ઘર પણ લગભગ બધા જ માટીના, નળિયાવાળા ઘર, કાચા રસ્તાઓ, મોટા નેળિયા, અને ખેતી પણ બારમાસી નહીં, આકાશી ખેતીઓ એક શબ્દ વપરાતો અમારા ત્યાં. આકાશી ખેતી એટલે આકાશ વરસે, ચોમાસું પૂરતી ખેતી થાય, એટલી જ ખેતી એમ. અને એના કારણે માણસોને બહુ ખેંચ પડતી. એટલે 1970 સુધીના વર્ષો જે મેં ત્યાં પસાર કર્યા, 73માં હું ઈડર કોલેજમાં જોડાયો, ત્યાં સુધીના મારા જીવનના 22 વર્ષનો એ આખો ઇલાકો જે છે, એ ઇલાકાએ જ આમ તો જોઈએ તો ઢળક આપ્યું છે. એટલે એ ઇલાકાની બે રીતે વાત મેં બીજે ઓછી કરી છે, તે આજે અહીં કરીએ. બિલકુલ સાહેબ. કે બીજે તો આપણે ભણતરની ને બધી વાત કરી હોય ને તો બધું બરાબર છે, પણ અનુભવ ગામડાનો એ રીતનો છે કે અજવાળી રાતો અને એકદમ અંધારી રાતોનો અનુભવ. અજવાળિયાની રાતોમાં બહાર બેઠા હોઈએ, ચોમાસામાં તો બધી જ રાતો લગભગ અંધારિયાની રાતો હોય એમ. એટલે એ વખતનું તારાભર્યું આકાશ, ઘર પાસે જ ખેતરો હોય એટલે તમરાઓનો એક ધાર્યો આવતો અવાજ. મારા ઘરથી નજીક જ 2 ખેતર દૂર વહેતી મહીસાગર, એની પાસેના કોતરો, એમાં રાતે બોલતા શિયાળવા, અને ફાલુડી રાત્રે જોશથી બોલતી હોય તો ગામમાં એક ડર ફેલાય કે કોઈનું મરણ થવાનું છે. ઘર ઉપર આવીને ઘુવડ બોલતો હોય. મધરાતે બાપુજી એને ઉડારી મૂકવા માટે ઉઠે, અને કોઠીઓ ઘરમાં મોટી અનાજની,
એની વચ્ચેની જગાને વચાળા કહે. એ વચાળાઓમાં ઉંદર આવજા કરતા હોય. હાજી હાજી. મકાઈ અને બીજી બધી વસ્તુઓ એમાં ભરેલી હોય, પણ માળો હોય ઉપર, કડા નાખેલો વળીઓ ઉપર, અને એમાં ઘાસ અને બીજા માટલા અને બધું હોય, જેમાં બિયારણ ને બધું ભરેલું હોય. તો એ મોટા મોટા ઘર પહેલાં તો, કે આજે આપણને એમ થાય કે ઘર એક ચોમાસામાં તો ગોદામ જ થઈ જાય, પણ એવડા મોટા ઘર કે એના એક આખો ભાગ ગાળો કે, અને એક ગાળામાં કોળિયું, જેમાં બળદ અને ભેંસ આગળ બંધાય, પાછળ બીજા પાડા અને ભેંસ બંધાતી હોય. પછી વચ્ચેનો ભાગ કે એને ચોપાડ કે, એ ચોપાડમાં બેન દીકરીઓ અને એ બધા ખાટલા રહે, ને પછી એને અડીને રવૈયાની ને એટલે ગોળીની જગ્યા, છાશ વલોણું કરવાની મોટી ગોળી હોય, એને અડીને કોઠ્યો ને પછી ઊંચો કરો, અને એ જગ્યાએથી પછી બાજુમાં એક બહાર એક પડસાળ સુધી ઓરડી કાઢેલી હોય, એનું બારણું અંદર હોય. એ રસોડું કહેવાય, નાનકડી રસોડી. 2 ચૂલા બેડ હોય, 2-3 જણ બેસીને ખાઈ શકે. દહીંના વાસણો, શીકા લટકતા હોય, દાદા શીકા બનાવતા હોય, બહાર ડુંગળીનો ખારો લટકતો હોય, એમાં ડુંગળીને હવા મળે માટે લટકતી હોય. એટલે એ ઘર જોઈએ ને તો આપણને એમ થાય કે કેવું. અને કોઠીઓ માટીની બનાવીને પછી એને લીપેલી હોય, થળીઓ ઢાંકી દીધેલી બરાબર હોય, ખાટલા લાઈનસર ઊભા કરેલા હોય, પછી એક વાંસ લાંબો બાંધેલો હોય, એના ઉપર દરેક સ્ત્રીઓ પોતાના કપડાં વાળીને મૂકેલા હોય. એટલે વળગણી ઉપરથી પણ તમને ખબર પડે, ઘરમાં પ્રવેશ કરીએ એટલે મેં મારું ઓબ્ઝર્વેશન, મારું નિરીક્ષણ બાળપણથી રહેલું કે હું ઘરમાં, કોઈનાય ઘરમાં પ્રવેશ કરું તો મારી નજર વળગણી ઉપર પડે. તેના પરથી 2-3 વસ્તુઓ નીકળે. એક કે વળગણી ઉપર જો ગમે એમ લટકતા કપડાં હોય, વાળ્યા વગરના હોય, અને ખાટલાઓ આડાવડી ઊભા કરેલા હોય, વસ્તુઓ ગમે એમ પડી હોય, તો મને તરત ખ્યાલ આવતો કે આ ઘરના માણસો વ્યવસ્થામાં માનતા નથી, ડિસિપ્લિનમાં. આમ એટલે અવ્યવસ્થાઓ બહુ હતી એ ગામડાઓમાં. પણ તે છતાં ઘણી જગ્યાએ બધા, જેમ કે મારા ઘરમાં હું પોતે કરતો, બા તો ગુજરી ગયેલા, 10 વર્ષનો હું હતો ને, બહેનો નાની, ભાઈઓ બધા. તો એ અમે વાળીને મૂકીએ. એના પછીનું એક ભેત્યું, બીજું એને ત્રીજું ભેત્યું, કે ત્યાં પુરુષોના ખાટલા રહે, ત્યાં પણ 2 વળગણી હોય. તે ઉપર હું બધી પછેડીઓ, ચાદરો, ધોતી, ઠેપાડા માદરપાટ પહેરતા, એ બધા વાળીને મેં સવારે હું મૂકું. પછી બીજી એક વસ્તુનો ખ્યાલ આવે, ત્યાં વ્યવસ્થાનો ખ્યાલ તો તમને આવી જ જાય. કપડાં મૂકેલા હોય, એના પરથી કપડાની જાત પરથી પણ ખબર પડે કે ઘર પોસાતું છે કે નહીં. ભૂસાદા ગ્રામચિત્રોમાં પડસાળ એવો એક મારો નિબંધ છે. એ આ વળગણી એવો નિબંધ છે. પડસાળે છે એમાંય આખું વર્ણન આવે છે, ચોપાડે છે, પણ આ જે વળગણી છે એમ, એટલે કપડાં સૂકવવાની નહીં, પણ ઘરમાં મૂકવાની જગ્યાએ વાળીને. તો એના દાખલા તરીકે એના ઉપર હમણાં જ આવેલી કોઈ નવા કપડાં લટકાવેલા હોય અને ભીત ઉપર પોપટ ભરેલી થેલી લટકતી હોય, તો અમને ખબર પડે કે બેન સાસરેથી ઘેર આવી છે. એની થેલી એવડી જ હોય, એમાં 2 જોડ કપડાં લઈને આવી હોય, અને એણે એની સાડી વાળીને મૂકી હોય એમ. બીજો સાડલો નમુક વાળીને આમ બાંધી દીધેલો હોય કોર્નરમાં, તો ખબર પડે કે ભાભી પિયર ગયા છે, એટલે એમના 2 જોડ કપડાં વાળીને ત્યાં બાંધીને ગયા છે એમ. અને બીજી બેન દીકરીઓના કપડાં તો એમ જ એ રીતના હોય. એના પરથી ખ્યાલ આવે ઘરમાં કેટલી સ્ત્રીઓ છે એનો ખ્યાલ પણ આવે. આટલું બધું ઓબ્ઝર્વેશન. મોટી કોઠીઓ હોય તો સમજવાનું કે એમના ઘરમાં પાકે છે વધારે ને એ બધી વસ્તુઓ એમ, સંગ્રહ વધારે. હા, એટલા મારા ઘરમાં મોટી, અમને ઉતારે ઉપર નિસરણી મૂકવી પડે. પાછળ મોટી કોઠીઓ, પછી નાની દબલીઓમાં, જેમ કે 2 મણ કઠોળ રહે એવડી 2-4 હોય, તો એકમાં ચણા, એકમાં તુવર, એકમાં મગ, મઠ બધું હોય. અને આ બધી એક બીજી વસ્તુ એ છે શૈલેષભાઈ, કે આપણા પોતાના ખેતરમાં પાકેલું બધું અનાજ. બરાબર. અમારા ખેતરોમાં એક વખત મકાઈ કરી હોય તો મકાઈની વચ્ચે થોડો એક ચાસ તુવરનો હોય એમ, અને એની શેઢા ફરતા તાસ એ વખતને તલનો હોય ચાસ. એ વખતે ભાદરવી તલ થતા, મિશ્ર પાક હોય, એટલે મિશ્ર 2-3 પાકો, એટલે ઘર પૂરતો તેલની ઘાણી કરાવીએ એટલા તલ પણ થાય. ભીંડી બી આગળ પાછળ હોય, આ પેલી લાલ ભીંડી બેસોને ખવડાવવાની, મગ અને મઠ ને એ બધું પણ પાકતું હોય, મકાઈ ઘરમાં, અને એ રીતે ડાગરની ક્યારી હોય. તો આ ઘરનો વૈભવ તમે જુઓ એમ. એટલે મને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે
આજના બંગલા કે આવા મોટા ઘર છે એ જ સુખ સગવડવાળા છે. હા, ત્યાં પણ એક આનંદ એ ઘર હતો. ભર્યા અને એની બીજી વિશેષતા એ ઘરોની એ હતી કે ઉનાળામાં તમને ગરમી ના લાગે. વચ્ચે માળો છે, પછી નળિયા છે, હા, કરામાં એ છાછા બારા હોય, એમાંથી પોલાણમાંથી ત્યાં કબૂતરના માળા હોય, હવા આવતી જતી હોય, એ બધી વસ્તુ એમાં હતી. બહાર જાળીઓ બધી નાની હોય પણ એ બધી માટીનું ઘર, નીચે પણ માટી લીપેલી, બરાબર. એટલે ઠંડક રહે ઉનાળામાં. એમ શિયાળામાં થોડી ઠંડી એ ઘરોમાં વધારે લાગે તો 4 ખાટલા 4 બાજુ ગોઠવીને વચ્ચે સઘડી કરેલી હોય, હાજી, ટાટિયા નાખીને બધા બેસે 2 કલાક એમ. પછી સિઝન વાઇઝ વાડામાં હું ગિલોડી ને રીંગણી ને, શિયાળામાં આના વાલોળ પાપડીના વેલા ને, ચોમાસામાં દૂધીથી માંડીને કોળા કંટાળા બધું હું વાવતો ને બધું મને ટેવ. એટલે એ વસ્તુનો મને 10 વર્ષ પહેલાંથી અનુભવ. હું 6-7 વર્ષનો થયો હોઈશ ને આ બધું શીખેલો. બરાબર. એટલે આ એટલા માટે મને કામ લાગ્યું કે મેં મારા એક કાવ્યમાં લખ્યું છે કે મારે તો માટી થવું હતું એમ. વાહ વાહ. અને મારે તો ફૂલ થવું હતું, મારે તો આમ થવું હતું, મારે તો વૃક્ષ થવું હતું, આમ થવું હતું એમ. ખેતરમાં મોલ થઈને ઊગવું હતું એમ. એ કાવ્ય ભલે મોડું આવ્યું પણ વાત આ છે એમ. એટલા માટે હું આ કહું છું. આપણી જૂની યાદો પણ ક્યારેક કવિતા બનીને પાછી. એટલે એ માટી સાથેનો ગરોબો, એ વાડામાં હું ક્યારો બનાવું પાવડાથી ખોદીને, પછી નાવાના પથ્થર જ હોય, બાથરૂમ ના હોય, મોટો પથ્થર હોય, ગોળા કે ઘડી મૂકેલી હોય, એમાં પાણી ભરી દેતા અમે. કૂવો સામે જ હતો એટલે. અને એ પાણી વાળેલું હોય તો નીકમાં જાય. સાબુ વાળું હોય નહીં, સાબુ હોય નહીં. વાસણ પણ હંમેશા રાખથી ઉટકવામાં આવતા અને ગોરમાટી. અને બહાર જઈને આવ્યા પછી હાથ ધોવાના હોય, લાલ માટીના ઢેફા મૂકેલા હોય, એટલે એ આખો એક વૈભવ લાગે. આજે ચોમાસામાં નળિયાના નેવા પડે તો અમે 10 જાતના વાસણ ગોઠવ્યા હોય, એમાંથી પાણી સીધું. એટલે હવે એ પાણી પડતું હોય ને ત્યારે એનો જે અવાજ આવે એ વાસણ પ્રમાણે અવાજ આવે. એટલે આપણે જેને જલ તરંગ કહીએ છીએ, એ જલ તરંગ તો મેં મોટા થઈને સાંભળ્યું હશે. જુદા જુદા પાત્રોમાં પાણી રાખીને પછી આમ વગાડે છે ને તેને જલ તરંગ કહે છે તે. પણ મેં તો પેલું જલ તરંગ સાંભળેલું. દગેડીમાં જુદો અવાજ આવે, ડોલનો જુદો, માટલાનો જુદો, નાની તપેલીમાં અંદર પાણી પડે ત્યારે અવાજ જુદો આવે. એટલે એક અનુભવ એ છે. એક આ રીંગણ અને એ બધા ક્યારા, એની બાજુમાં ગલગોટા રોપ્યા હોય ને, હજારી ગલ ને બધા, તો એનો એક અનુભવ છે. પછી શિયાળા આખામાં પેલું કળિયું બનાવ્યું હોય, એમાં વાલોળ પાપડીના વેલા હોય. હવે એની વચ્ચે જગા કરીને એક નાનો ખાટલો રાખું અને ત્યાં હું અંદર એમાં વેલાઓમાં વાંચ્યા કરું પછી એમ. એટલે એ બધા અનુભવો છે એ મને બહુ કામ લાગ્યા એમ. તળ માટી સાથેનો. અને આવો જ અનુભવ મારે એમ કહેવું જોઈએ કે માણસોનો પણ આ જ અનુભવ થયો આપણને, કે માણસો પણ એકબીજાના ઘરમાં કંઈ પૂછીને જવાનું કે ઘેર છે કે નહીં એવું નહીં એમ. બૂમ પાડીને માણસ આવે કે શું કર્યું, ચા બા બનાવો એમ, મોટેથી બોલે. અને અંદરથી તરત કે આવો જમી લો એમ. અને રોટલો ચાલતો હોય તો એને બહાર આપવાય આવે, કે અંદર બેઠા હોય તો એકલા આવ્યા હોય તો તરત રોટલા તીખા બનાવી દેવામાં આવે. અને બીજી એક વસ્તુ કે ચાની તાવડી તો ચૂલા ઉપર ઘેર હોય તો હોય જ, સિવાય કે ચોમાસામાં ખેતરમાં ગયેલા હોય બધા. એટલે માણસો માટેનો જે ભાવ હતો, આજે આપણને જે વલવલાટ છે કે આપણો જે સૌથી ઉદાસીનો વિષાદનો ભાવ આજે જો આપણને હોય તો તે છે કે આજે આ બધું બચ્યું નથી. એમ નથી કહેવું મારે, પણ માણસને બોલવાનું નથી સમજતો, ઈચ્છતો જ નથી, ટાળે એમ, આડું જોઈને નીકળી જાય આમ તેમ બધું. સામેથી આવે તો ઘટના જ નથી બનતી. 2 દિવસ પહેલા એનું કામ પડ્યું હોય તો એ આવ્યો હોય, કામ થઈ જાય પછી એ ન મળે. જ્યારે માણસ દૂરના ખેતરમાં હોય તો બૂમ પાડતો હોય, એક વાડામાં કામ કરતા હોય ત્યાં બૂમ પાડતા હોય, એકબીજાને મદદ ટેકો કરવા જતા હોય, અનાજ ઉપડવાનું હોય તો 2 જણા આવે એમને વાળતા હોય, તો આપણા ઘેર કોઈ ફ્રી હોય તો જઈને વાળવામાં મદદ. રાત્રે વરસાદ પડતો હોય તો બેટરીઓ નાખે. જાગીએ છીએ અમે. આ વરસાદ પાણી વધારે આવે ને મહીસાગરનું, એટલે આ બધા જ અનુભવો આપે કીધા એમાંથી 80% તો મેં અનુભવ્યા છે મારા ગામમાં. કોઠીઓથી લઈને બધું જ પાણીના વાસણ મૂકવાના, એટલે આ બધું સ્મરણો બધા જ તાજા થાય એમ. એટલે આ બધી વસ્તુઓમાં મોટા થયા અને એમાંથી ઘણા કામ જાતે કરવાના આવે, એનો આનંદ હતો. તો
એ સમયે કોઈ દિવસ એવું નથી લાગ્યું કે આ અભાવ છે કે આ ઓછપ છે, એવું લાગ્યું નથી એમ. હાજી બિલકુલ. એટલે એની વૈભવ હતો. હા, એની હા બસ આજે એવું જ લાગે કે એ મળ્યું ના હોત તો કદાચ આ બધું ના થયું હોત. એટલે આપણે એક જે ખાલીપણું હતું ને અત્યારના માણસોના જે ખાલીપણું છે એ આપણામાં નથી, આપણામાં આજે નથી. આજે નથી આવતું. એ ગામની સમૃદ્ધિ લઈને જીવીએ છીએ આપણે. એટલે જ્યારે ગામમાં ન જવાના દિવસો આવ્યા થોડાક, ત્યારે ભૂસાતા ગ્રામચિત્રો 1997 થી 2000 વચ્ચે લખાયું એ નિબંધો. તો એ વખતે આ બધી વસ્તુઓ લખી લીધી ને સાચવી લીધી એમ. બરાબર બરાબર. એટલે સાહિત્ય છે ને એ આ લેખકના પોતાના જીવનનું, ગ્રામ જીવનનું અને સમાજ જીવનનું પ્રતિબિંબ છે. એ દસ્તાવેજીકરણ પણ કરે છે જોડે બિલકુલ જોડે. બિલકુલ બિલકુલ. એ માત્ર કંઈ આનંદ કે મનોરંજન માટેની વસ્તુ નથી. દસ્તાવેજ તો બિલકુલ છે કે જીવનમાં સાંપ્રત શું ચાલી રહ્યું છે એનું આખું પ્રતિબિંબ ઉપસે છે એમાં. એટલે એક દસ્તાવેજીકરણ થાય છે. બીજું કે દરેક માણસ વાંચે ત્યારે એને એમ થાય કે આ મારી વાત છે એમ. એટલે કે આખા ગુજરાતનો કોઈ માણસ, અને રૂપાંતર બીજી ભાષામાં અનુવાદ થાય તો ભારતીય ગામડું પણ આ જ હતું. ખરેખર તો એ આઝાદીની 10 વર્ષ 15 વર્ષ પહેલાંનું ગામડું, એના પછીની 10 વર્ષના ગામડા, એ 25-40 વર્ષના ગામડા છે ભારતના, એ લગભગ સરખા ગામડા હતા. લગભગ 85 સુધી સાહેબ. હા, પછી બધું બદલાયું એમ. પછી 90 પછી બધું બદલાયું. એમનું કારણ એ થયું કે કોલેજો આવી, ગામડામાં સડકો ગઈ, લાઈટ ગઈ, લોકો ભણવા આવ્યા, શહેરમાં ગયા, શહેર ગામડે ગયું. એટલે એ પછી એ વસ્તુઓ બની હશે. પણ મારું એ કહેવું હતું કે આ જે અનુભવો, માણસના અનુભવો આપણને થયા હોય, આખા ભારતીય ગામડાનો એક અનુભવ આપણે આલેખી શક્યા હોઈએ. બીજી ભાષાની વાર્તાઓ વાંચું, હું બીજા લેખકોને વાંચું ત્યારે બીજી ભાષાના લેખકોની વાર્તાઓના અનુવાદો વાંચીએ ત્યારે એમ થાય કે આ વસ્તુ પાઠ ફેરે આપણે ત્યાં હતી એમ. એટલે આજે જે આપણે સાહિત્યમાં ભારતીયતાની શોધ કરીએ છીએ ને, એ ભારતીયતા આ ગામડામાં પણ છે એમ. ના ગામડામાં જ હતી સાહેબ. આ ભારતીયતા આપણે હવે મેટ્રોમાં શોધવા જઈએ તો ત્યાં મળવાની નથી, કારણ કે બધા ત્યાં એટલા પ્રોફેશનલ થઈ ગયા છે, ભાગદોડ વાળા થઈ ગયા છે, એટલે બાજુવાળો કોણ છે એને ખબર નથી હોતી. ત્યારે ત્યાં પેલો પ્રેમ સંબંધ હતો, પ્રેમ લાગણી, મદદ કરવાનો સંબંધ હતો, મૂલ્યબોધ એમનામાં હતો એમ, ભાવના, લાગણી. અને ભારતીય જીવનમાં તો એ મહત્વનું હતું. હાજી હાજી. એટલે કોઈનાએ ત્યાં જઈને ખાઈ શકાતું ને, પૂછ્યા વગર ઘરમાં વાત થઈ શકતી હતી. અને બીજી એક વસ્તુ પણ હતી કે એટલી ગમ્મત કરતા, જે જીવનમાં ઓછપ છે એને ભૂલીને મોજથી હસી કાઢતા હતા. બિલકુલ બિલકુલ. અને એનો આનંદ છે એ બધા વેચતા, એ ગામડું હતું. સર, આપ MA થયા પછી અધ્યાપક તરીકે ઈડરથી શરૂઆત કરી, તો એ થોડીક વાતો કરીએ આપણે, ક્યાં સુધી ભણ્યા ને. હા, એટલે એમાં પણ આપણે થોડું ગામમાં જઈએ કે હું જે ગામમાં ભણ્યો તો અમારે કંઈ શાળાનું મકાન નહોતું એમ. ગ્રાન્ટેડ શાળા પહેલવેલની આવેલી, એટલે લગભગ ધૂળી નિશાળ કહેવાય એવી. કોઈ એક ભાઈની પડસાળમાં અમે 15-20 વિદ્યાર્થીઓ 4 ધોરણના બેસતા લાઈનમાં. સાહેબ આવે ને પછી એને એ પડસાળમાં કામ હોય તો કોઈના કોડિયામાં બેસીએ સાફ કરીને, એનામાં ડોડા નાખ્યા હોય તો બીજાની પડસાળ. એટલે હું 4 ધોરણ ગામમાં ફરતી શાળામાં ભણ્યો, કોઈ એક જ જગ્યાએ નહીં. આજે આના ફળિયામાં હોય, મગન કાકાની પડસાળમાં બેઠા હોય, લાલભાઈની પડસાળમાં, ધુળાવજુની પડસાળમાં, રેવા અંબાઈદાસની પડસાળમાં ભણ્યા હોઈએ. બરાબર. એ રીતે અમારા 4 ધોરણ ચાલેલા. તમને આશ્ચર્ય થશે કે ગામમાં કોઈની પાસે ઘડિયાળ નહીં. એટલે શાળાનો સમય કેવી રીતે થાય તો પેલો ઢોર છૂટવા વાળો, ઢોર ચરાવવા માટે જનારો ગોવાળ આવે અને એ બૂમ પાડે, ઢોરા છોડજો એમ. એ 10 વાગે બૂમ પાડે અને ઢોર લઈને નીકળે. ઢોર બધા ગામમાંથી નીકળી જાય એટલે પછી વિદ્યાર્થીઓ બધા છોકરા સ્કૂલે જઈને બેસીને ગોઠવાઈ જાય એમ. પછી ગામમાં એક બ્રાહ્મણનું ઘર હતું અને ત્યાં ઘરડા દાદી બેસતા. એટલે ક્યારેક સાહેબ કે પૂછ્યા કેટલા વાગ્યા, એટલે પૂછવા જાય છોકરો, એટલે પેલા દાદી તો બેસ્યા હોય બહાર, ઘડિયાળ એમને દૂર દેખાય નહીં. એટલે પછી તડકો જોઈ અને કે અહીં આવે એટલે 5 વાગે, એટલે તું માપી જો. એટલે છોકરો માપીને પછી એક વખત એક છોકરો જઈને આવીને કે સાહેબ 5માં આટલી વાર છે. વાહ વાહ વાહ, સાચી વાત છે. એટલે
પાંચમાં કેટલી વાર છે તો કે વેદ તડકાની વાર છે. હા હા હા. એટલે એ બધા મજાના દિવસો ના એ મારા ઘરડાબાએ મેં સાંભળેલું છે. એ તડકો આવશે ને તો બેટા હવે 4 વાગશે એમ. હા. એટલે આ બધા દિવસો જોયા છે એમ. ઋતુ વાઇઝ પાછા. હા ઋતુ વાઇઝ. હા ઋતુ શિયાળામાં પ્રમાણે વહેલો. તડકો હા બદલાય એ બધું એ લોકોને ખબર હતી. અને એ સાયન્સ હતું આખું. હા, ગામમાં નાના નાના ઉત્સવો પણ એ જ રીતે બધા મળીને, શીતળા સાતમ હોય, નાગપંચમી હોય, બહેનોનું ગૌરી પૂજન વ્રત હોય, જન્માષ્ટમીના ને એ બધા બાજુના ગામમાં મેળા ભરાતા હોય, એ બધાની વચ્ચે મેં 1 થી 4નું અને પછી બાજુના મધવાસ ગામમાં મેં 5 થી 11 સુધીનું શિક્ષણ લીધું. બરાબર. અમારે એ વખત 11માં SSC ગણાતું. SSC ઓલ્ડ હતું. હા, એટલે એમાં એ જગ્યાઓ સારી હતી એમ મારે કહેવું જોઈએ કે મધવાસની પ્રાથમિક શાળા સારી. 5 થી 7 હું ત્યાં ભણ્યો તો એ વખતે પ્રાર્થના કેમ્પ બોલાય, નાટકમાં પણ ભાગ લેવાનું થયું. થોડીક ચોપડીઓ એ વખતે તો મેં નથી વાંચી પણ આમ લાઇબ્રેરી જેવું આચાર્યના નિવાસમાં હતું થોડુંક. અને રમતનું મેદાન હતું, કસરત કરાવતા શનિવારે બેન્ડ બાજુ નાનું વગાડીને. પછી આ પ્રભાત ફેરીઓ નીકળતી 15 ઓગસ્ટ 26મી જાન્યુઆરીએ ગામમાં. અને ખાસ તો એ વિશેષતા હતી બીજી જે આજે છે કે મધવાસ ગામનો ગોંદરો, એની એક બાજુ શાળા, ઉપરના સામેના ટેકરામાં વચ્ચે એક મોટો રસ્તો જાય અને ટેકરા પર હાઈસ્કૂલ અને બંને શાળાઓ એકબીજાને દેખાય. સામે મોટો ગોળ વિસ્તાર, એની વચ્ચે એક વડલી, એની નીચે સિઝનના ફળ લઈને કાછિયણ બેઠી હોય, સિંગોડા હોય, બોરા હોય, સામે એક બાપુની નાની હોટેલ અને નીચે તરત નદી. અને નદી ઉતરીએ એની 2 સાઈડ, એક બાજુ મહાલક્ષ્મી મંદિર અને આ બાજુ રણછોડજીનું મંદિર સ્કૂલને અડીને, અને શિવાલયો જૂના. એમાં જઈને વાંચીએ, બેસીએ. બપોરનો રિસેસ પડે એટલે ઘરેથી લાવેલા રોટલો ખાવા, નદીના કિનારે જઈને બેસીએ, ત્યાં જ બેસીને રોટલો ખાઈએ, નદીનું પાણી પીએ. ત્યાં બાજુમાં નદીમાં દેખાતું હોય એ રીતે ચહેબળતી જોઈએ, એટલે સ્મશાન હોય. અને ઘણા વખત હું મધવાસ ફોઈના ઘેર રહીને સવારે નદીએ જ જઈએ, કેમ કે એ ગામ આખું નદી પર નિર્ભર હતું. આજે પણ એ નદીના વળાંક ઉપર માએ કેળમાં બાળક તેડ્યું હોય એમ મહીસાગરની કેળમાં મધવાસ છે આજે. બિલકુલ 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 સાચું. આજે ત્યાં થોડું બદલાયું છે બધું, સ્કૂલો જરા દૂર ગઈ છે, બીજી નવી થઈ છે. પેલું બાપુની હોટલ હતી, ત્યાં બીજું નાનકડું કોઈએ ઘર બનાવ્યું હોય, અને બાજુમાં એક ખુલ્લામાં સ્મશાન હતું, એને બદલે સ્મશાન, બગીચો અને બેસવા માટેનો ગજીબો, એવી બધી વસ્તુઓ આજે બની. મંદિરો નવા બની ગયા. પણ એ યાદ આવે હજુ કે મારો એક નિબંધ છે મધવાસનું પાદર. વાહ. એવો એક નિબંધ છે. એ મને લાગે આડા ડુંગર ઊભી વાટમાં છે એમ. એટલે એ ભણતા વખતના જે પાદરના અનુભવો, પાદરમાં જન્માષ્ટમીનો ને શિવરાત્રિનો ને 11રસનો એ મેળા ભરાતા. એટલે અમે સ્કૂલમાંથી છૂટીને સીધા મેળામાં આવતા, જન્માષ્ટમી સિવાય બીજા મેળાઓની રજા નહોતી પડતી. અને મેળો નીચે જ હોય, મેં કહ્યું ત્યાં ઉપર શાળા હોય એમ. તો એ અનુભવો પણ એક જુદા છે. એ વખતે અમે જે પ્રજા જોઈ, લોકો જુગાર રમતા, નાના ચકૈડા ફેરવવાના હોય, ચગડોળ આવતા જોયા. પછી એક બીજો અનુભવ જે મારા નિબંધોમાં ઓછો આવ્યો તે એ છે કે સામે ખાનપુર અને બધો વિસ્તાર છે, છેક બાકોર પાંડરવાડા, મેઘરજ બાજુથી ઊંટો આવે અને અનાજ લાદીને આવે. પન્નાલાલ પટેલની એક વાર્તા છે, પીઠીનું પડીકું. પીઠીનું પડીકું. હા, એટલે રાજસ્થાનમાં પાકતા ચણા ગુજરાતમાં વધારે ભાવ મળે એટલે અહીં આવે, અને અહીંથી પાકતી મકાઈ કે બીજું હોય ત્યાં જાય. તો એના પર એ વેરો લેતા હશે, એટલે રાત્રે છાના માના ઊંટો પર એ લાવતા અને પેલો પકડાય છે એની વાત છે. બરાબર બરાબર. તો એ વણઝાર પણ મેં જોઈ. એટલે અને ઘરેથી પણ અમારે કશું લેવું હોય તો બસો તો આવતી નહોતી, એટલે ઊંટ આવે ઘેર ગામમાં, અને અમારા ઘરેથી 2 મણ મકાઈ વેચવાની હોય, પછી એક અડધો મણ તલ કે મગફળીના દાણા લીધા હોય, એની ગાંચીને ત્યાંથી ઘાણી કરાવવાની. ઊંટ આગળ ચાલે, અમે ચાલતા લુણાવાડા જઈએ, પછી એ બધું પતાવીને પાછા આવીએ. લુણાવાડા ઓછી વખત લઈ જતા, પણ આ એક અનુભવ કે પહેલું લુણાવાડા જોયું 7મા 8મામાં ભણતી વખતે, ત્યારે બહુ ડર લાગેલો શહેરનો. મને વિસ્તાર જોયો તો ડર લાગેલો. મોટા મોટા મકાનો, સાંકડી ગલીઓ, બકરા કુકડા ફરતા હોય, ગધેડા હોય, અને એવું લુણાવાડા મેં મધવાસ દરવાજા આગળનું જોયેલું.
તો તાવ આવી ગયેલો મને એમ. એટલે પછી હું ઓછો જ હતો લુણાવાડા. બરાબર બરાબર. એટલે શહેર પ્રત્યેનો મારો ભાવ આ પહેલી વખતથી એ રીતે એક જમાનામાં 6ઠા 7મામાં ડાકોર આવેલો, ફાધર જોડે ઝઘડીને કે લડીને કે લઈ જાઓ મને ગાડીમાં બેસવા, લુણાવાડાથી ગોધરા ને ગોધરાથી ડાકોર ગાડી એમ. એ અનુભવ પણ મને એવો થયો. ટ્રેન ચાલુ હતી એ વખતે? હા, ટ્રેન ચાલુ હતી. એટલે લુણાવાડાથી ગોધરાની હતી, અત્યારે બંધ થઈ ગઈ. પણ એ બેસવા માટે ફરી મેપિંગ થયું છે પાછું? હા, એ થશે એવું લાગે છે. તો ત્યાંથી મોડાસા જોડી દે, મોડાસાથી ટીટોઈ જોડી દે. બિલકુલ બિલકુલ. તો રાજસ્થાન જતા રહેવા 20 કિલોમીટર જ છે, બહુ અંતર છે, વધારે નથી. તો એ જે એ અનુભવ થયો એમ એ ગાળાનો, એની પણ કેટલીક વિશેષતાઓ એ કામ લાગી. બધું તમારું નિબંધોમાં આ બધું ઝીલાયું છે. ફ્રાન્સિસ બેકન પિતામહ છે નિબંધના, એસે એટલે મુક્ત ચિંતન અને ચિંતન, આ બધું. એટલે તમને આ નિબંધો ખૂબ ગમ્યા? હા, એનું કારણ કે પ્રકૃતિમાં મારું ઘડતર ત્યાંથી થયું એમ. હાજી હાજી. આ બધી વસ્તુઓ અને ગીતો ને કવિતામાં પણ ઉતર્યું આ બધું, માટી અને મેઘ ને એમાં આવ્યું. પછી એનું બીજું એક કારણ એ પણ છે કે હું આ મધવાસ હાઈસ્કૂલમાં એમ ભણતો ત્યારે મારી ઉંમર કિશોર અવસ્થામાં થવા આવી હોય, 11 ને 5 16 ગણીએ. તો એ ગાળામાં પટેલોમાં વહેલા લગ્ન થાય, 12-13 વર્ષની છોકરીઓ પરણી જાય, SSC પાસ ન થયો હોય છોકરો પરણી જાય. અમારા સમાજમાં એ થતું હતું. હું જરા જુદી રીતે બચી ગયેલો, MA થઈને પછી મેં લગ્ન કર્યા. પણ મારા મિત્રો તો મેટ્રિક થઈને પરણી ગયેલા. તો એ બધા એના ફુલેકા, એના વરઘોડા, એના રીત રિવાજો, 2 દિવસ મહેમાનો રહે, 3 દિવસ સુધી લોકો રોટલી ખાવા માટે, એટલે કે કેરીનો રસ ખાવા મહેમાન થાય. અત્યારે પણ ઉનાળામાં તો મને એમ થાય કે આ બધી વસ્તુઓ ક્યાં ગઈ. એટલે મારું એક આ તમે જે સંગ્રહનું નામ લીધું, માટી અને મેઘમાં એક કાવ્ય છે, ક્યાં ગયા એ લોકો. ક્યાં ગયા એ લોકો? બિલકુલ, આ બધા જ લોકો હતા જે કોઈ તમને એક ડીશ ભજીયા ખવડાવે એટલામાં તમે એનો ખાટલો વાણથી ભરી દેતા અમે લોકો એમ. પછી ગારો લીપી આપતા, લીપણ માટે ગારો મસળી આપતા પગથી. મેં ગાળો ખૂંદેલો છે માટીના. એટલે એ અનુભવો બધા આવ્યા. પડસાળ માટે લખ્યું ત્યારે એ અનુભવ આવ્યો. પછી આ ફુલેકા વરઘોડો વિશે લખ્યું ભૂસાતામાં, તો એ અનુભવ 10 દિવસ ફુલેકા ફરે, અઠવાડિયું પીઠી. કારણ કે કાકાના 4-5 કાકા હોય તો રોજ એક વરઘોડો ઝીલે, ફુલેકું ઝીલ્યું એમ કે એને. એટલે આ અનુભવો હતા ને એ ભૂસાતા ગ્રામચિત્રોમાં આવ્યા એમ. કારણ કે એ બધું, અને સારું એ થયું કે એ બધું વેળાસર સચવાઈ ગયું એમ. એનો વસવસો છે કે એવું નહીં, એ તો સમય એનું કામ કરે અને એ વસ્તુ ચાલ્યા કરે એમ. બિલકુલ. પણ મધવાસમાં ભણ્યા ને એ વખતે હાઈસ્કૂલમાં પણ, એ હાઈસ્કૂલમાં સારા ટીચરો, પ્રાઇમરીમાં સારા ટીચરો. હાઈસ્કૂલમાં લાઇબ્રેરી હતી પણ સાહેબ ઓછા પુસ્તકો આપતા. એ ઘટના મેં ઘણી વખતે કહી છે. એટલે એ ઘટના પ્રમાણે તો બધું ચાલે એમ કે સાહેબ પુસ્તક ના આપે તો મેં પોતે લાઇબ્રેરી કરેલી, એ અનુભવ જરૂર પડશે તો કહીશું. પણ એ સ્કૂલમાં સારું ભણાયું. અને એ વખતે મેં 9મા ધોરણમાં હું મદ્રાસ ભણતો હાઈસ્કૂલમાં, ત્યારે એમ કહેવાતું કે ભાઈ તમે વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષા આપો. 7મા મેં નહોતી આપી, એટલે મેં 9માં આપી. અને 9માં મેં પરીક્ષા આપી તો એટલા માટે 11માં પાસ થવું તો પછી વર્નાક્યુલર ફાઇનલના આધારે તમને શિક્ષકની નોકરી મળી જાય. એટલે મેં આપેલી. પણ એનો મારો અનુભવ એક એ થયેલો કે મારો નંબર 420 આવેલો. એટલે મને બધા સુપરવાઇઝરો જોવા આવતા કે આ ભાઈને જોજો, ધ્યાન રાખજો, 420 નંબર. એટલે પહેલા જ દિવસે મેં સાહેબને કહ્યું સ્કૂલમાં આવીને કે તમે આવો જોડે ને એમને કહો એમ કે આ રીતે મને ના જુઓ એમ. બિલકુલ એમ. તો એ અનુભવ તો થયો જ એમ. પણ હું તાલુકામાં ફર્સ્ટ આવ્યો. પણ પછી હું કંઈ આમાં ગયો નહીં, PTCમાં એ ન ગયો 11માં પછી, કે સ્કૂલ ટીચરે ન થયો. પણ હું લુણાવાડા 1 વર્ષ ભણીને પછી મોડાસા કોલેજમાં ભણવા ગયો. અને મારી આખી વસ્તુ બદલાઈ. એ હું જેવો મોડાસા ગયો, મહીસાગર નદી ઓળંગી અને સાબરકાંઠામાં પ્રવેશ્યો, અને મોડાસા કોલેજ ખેતરોમાં નવી બનેલી, 10 વર્ષ થયેલા, અદ્ભુત ત્યાં સરસ અધ્યાપકો, મોટી લાઇબ્રેરીઓ, એક શિક્ષણનું વાતાવરણ ત્યાં મળ્યું. અને એમ મારે કહેવું જોઈએ કે મોડાસાનું શિક્ષણ અને પંચમહાલના પાટીદાર સમાજના અને બધા સમાજોના
અનુભવો અને આ માટીના ઘર અને ખેતરો, આ 3 વસ્તુએ જે ઘડતર કર્યું મોડાસા કોલેજ સમેત, એ કોઈ કદી ન કરી શકે એવું એક ઘડતર એમ. એટલે આપણે કહીએ કે 2 જ ચોપડી ભણ્યા હોય ને વાંચતા લખતા આવડે તો એ લેખક થઈ શકાય જો અનુભવ હોય તો. જેમ પન્નાલાલ ઓછું ભણ્યા ને લેખક, સારા લેખક થયા. રતિલાલ અનિલ એ સારા ગઝલકાર કે નિબંધકાર થયા તો એ 2 ચોપડી ભણેલા. એટલે આજે બાળપણની આપણી મૂડી છે ને એ મહત્વની મૂડી છે એમ આપણે કહી શકીએ. સર પછી તો ઈડરમાં અને ક્યાં ક્યાં કઈ કઈ કોલેજોમાં અધ્યાપન કાર્ય કર્યું? હું MA BA થયો ને પછી હું વડાગામ છે ત્યાં તમારા ગામથી વીરપુરથી આ બાજુ, બરાબર, માલપુર જવાના રોડ ઉપર, ત્યાં વડાગામમાં હું પાર્ટ ટાઈમ ટીચર. હા, વડાગામ ખરું. એ વડાગામમાં એટલા માટે ટીચર કે MA પાર્ટ 1 મારે કરવું હોય તો ભણવું, નોકરી કરવી જ પડે એમાંથી. ધીરુભાઈ ઠાકરે કહેલું કે અહીં રહો એમ, પણ મેં કહ્યું સાહેબ મારે આવું છે એમ. એટલે એમણે તો ઘણી મદદ કરેલી. ભણ્યો ત્યારે પણ એમણે મારી ફી ભરવાની, પરીક્ષાની ફી ભરવાની, બીમાર થાઉં તો એની દવા પણ ત્યાંની હોસ્પિટલ કરતી. એટલે એમનું વચન ન રાખી શક્યો, પણ મેં નોકરી કરી. પછી પાર્ટ 1 પાસ થયો, પછી પાર્ટ 2માં દાખલ થયો અને મધવાસ હાઈસ્કૂલમાં એક શિક્ષક લુણાવાડા કોલેજમાં અધ્યાપક થયા. એટલે એ જગા પડી એટલે હું જુલાઈ ઓગસ્ટથી 72થી ત્યાં ગયો એમ, મધવાસ હાઈસ્કૂલમાં. અને ત્યાં મેં રહીને પાર્ટ 2 કર્યું અને પાર્ટ 2 પાસ થયો 31 મે 1973. અને પછી 24 જૂન 1973 એમ ઈડર કોલેજમાં મને સામેથી કોલ આવ્યો એમ, તાર આવેલો કે તમારો ઇન્ટરવ્યૂ લેવાનો છે, આવો એમ. અને હું ત્યાં ગયો 24મી જૂન 1973 અને મને એ લોકોએ ઓર્ડર આપ્યો એમ. MAના રિઝલ્ટના એ દિવસ 2 કોલેજોમાં ઇન્ટરવ્યૂ એના પહેલાં આપેલા મેં, દાહોદ અને બારિયા. પાર્ટ ટાઈમ હતા પણ હું સિલેક્ટ નહોતો થયો. જ્યારે અહીં ઈડરમાં હું ફૂલ ટાઈમ સિલેક્ટ થયો અને 1 જુલાઈ 1973ના દિવસે હું ઈડર કોલેજમાં હાજર થયો. અને મારા જીવનનો એક બીજો એકદમ સાવ જુદો તબક્કો શરૂ થયો. એની વાત કરીએ, હું વાત કરું. દર્શક મિત્રો, આપણે મણિલાલ પટેલ સાહેબની આ મધવાસ પાલ્લાની વાતો અને આ સાંભળવાની જરૂર હતી. આજની પેઢીને ખબર પડે કે આ ગ્રામ્ય જીવન હતું. સાહેબે નિબંધોમાં તો આખું જ એનું આલેખન કર્યું છે, કવિતામાં છે. પણ મને ડાઉટ એ છે કે આજની જૈનજી આ પુસ્તકો સુધી પહોંચવાની છે, એ વાંચવાની છે, મને લાગતું નથી. એટલે મોબાઈલમાં એ સાંભળી તો શકે કે કદાચ એમના ગમતા કવિ, લેખક, નવલકથાકાર આદરણીય શ્રી મણિલાલ પટેલ સાહેબ કેવા ગામડામાં રહ્યા છે, કેવા ગ્રામ્ય ચિત્રો એમણે ઊભા કર્યા છે, પોતે કઈ રીતે જીવ્યા છે. અને બને છે એવું કે સાહેબે જે વાતો કરીને એ 80-85% તો હું પણ એ રીતે જીવ્યો છું. એટલે મને પણ આનંદ આવ્યો કે ના આ પણ જે 99 સુધી, 76થી 99 સુધી જે જન્મ્યા છે એમને આ બધો જ આનંદ મળ્યો છે. પણ 2000 પછી જન્મેલાને આ દુર્લભ છે. હવે બધું જ ગ્રામચિત્રો પણ ભૂસાયા છે. એટલે આપણે ત્યાં સુધીની વાત કરી. સર ઈડરમાં હવે કોલેજમાં અધ્યાપક તરીકે પ્રવેશે છે. આ વાતો આપણે બીજા ભાગમાં કરવી છે. આ પહેલા ભાગમાં આટલી જ વાતો. નમસ્કાર.